નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 23 એપ્રિલ 2024 અને વાર મંગળવારની કપાસ બજારના સમાચાર સાથે વાયદા બજાર અને કપાસની બજારમાં ચૂંટણીને લગાઈ ફેરફાર છે કે નહીં અને કપાસ બજાર હાલ કેવું ચાલી રહ્યું છે અને આજે કપાસના ભાવ કેવા જઈ શકે છે, સંપૂર્ણ માહિતી મેળવવાના છે। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત ચેનલમાં મિત્રો નવો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રોજબરોજ આવું જ અવનવું કન્ટેન્ટ તમારા માટે લાવતા રહીએ છીએ અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું પણ ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસ બજારમાં વાત કરીએ તો આજે 40 થી 45 રૂપિયાનો જોરદાર સુધારો મને જોવા મળ્યો છે અને કપાસમાં વાત કરીએ તો હાલ સૌથી ઊંચા ભાવ ઉનાવાની અંદર 1562 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે। મિત્રો, અહીં ઘણા બધા માર્કેટયાર્ડો એવા પણ છે જ્યાં કપાસના ભાવ હાલ 1500+ થઈ ગયા છે, જે આગામી થોડાક દિવસો પહેલાં 1400 અને 1350ની નજીક આવી ગયા હતા। એમાં હળવો સુધારો થઈ મિત્રો અત્યારે 1550 કપાસના ભાવ પહોંચ્યા છે। આ ઉપરાંત એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ પણ 1400 થી 1450 મોટાભાગના ખેડૂતોને હાલ મળી રહ્યા છે, જે થોડાક દિવસ પહેલાં વાત કરીએ તો 1300, 1350 અને 1400 રૂપિયા સુધી માંડ મળતા હતા। હવે ખેડૂત મિત્રો, કપાસ બજારમાં હાલ જે તેજી છે એ ચૂંટણીના લીધે જોવા મળ્યું હોય એવું હાલ નિષ્ણાંતોનું કહેવું છે, કારણ કે મિત્રો વાત કરીએ બંને વાયદા બજારની તો વાયદા બજારમાં હાલ કોઈ પણ મોટી તેજી દેખાતી નથી અને વાયદા બજાર $80 આપણે જે ન્યુયોર્ક વાયદો કહ્યો હતો એ એઝ યુઝ્યુઅલ જોવા મળ્યો છે અને MCX વાયદો પણ 55,000 થી 60,000ની રેન્જમાં જોવા મળ્યો છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના જે ક્વિન્ટલના ભાવ છે તે તમને જણાવી દઉં તો એવરેજ ભાવ 7,101 રૂપિયા મિત્રો, એમાં આપણે કાલે વાત કરીએ તો કાલ કરતાં સુધારો જોવા મળ્યો છે। ઉપરાંત લોવેસ્ટ ભાવ 5,480 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,805, જેમાં 300 રૂપિયાનો મિત્રો સુધારો એક જ દિવસમાં જોવા મળ્યો છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના બંને વાયદા બજારની વાત કરી લઈએ તો સૌપ્રથમ આપણો MCX વાયદાની મિત્રો વાત કરીએ તો MCX વાયદો 58,900 રૂપિયા બંધ થયો છે, જ્યારે ઓપન થયો હતો ત્યારે 58,780 થયો હતો અને તેના હાઈની વાત કરીએ તો 59,000 સુધી ગયો હતો, ત્યારબાદ ફરી એકવાર નીચો આવ્યો છે। તો મિત્રો, MCX વાયદા નાની એવી તેજી પકડી છે, કારણ કે 57,000 થી સીધું 58,000 એટલે કે 1,000 પોઈન્ટનો મિત્રો 1 થી 2 દિવસમાં મિત્રો સુધારો જોવા મળ્યો છે। હવે મિત્રો, ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો $82.76 ચાલી રહ્યો છે અને ન્યુયોર્ક વાયદામાં હજી મોટી તેજી કોઈ પણ દેખાતી જોવા નથી મળી રહી, કારણ કે ન્યુયોર્ક વાયદો આપણે વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ આપણે $79 સુધી હતો, પરંતુ ત્યારબાદ એમાં ઘટાડો થયો છે અને MCX વાયદાની જેમ ન્યુયોર્ક વાયદો ધીમે રીતે ચાલી રહ્યો છે। હવે મિત્રો, આપણે કપાસની આવકોની વાત કરી લઈએ તો કપાસની આવકો ગુજરાતમાં 21,000 બેલની થઈ છે। તો મિત્રો, આ ત્યારની બધી અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો। પસંદ આવે તો લાઇક કરી દેજો। અસ્તુ, જય હિન્દ।